આજના સમયમાં શિક્ષણ ખૂબ જ ખર્ચાળ બન્યું છે. સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. તેમજ વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરે છે. આગામી સપ્તાહમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પાઠ્યપુસ્તકો, નોટબુક, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ સહિતની ખરીદી કરવામાં આવી રહી છે. વાલીઓ માટે રાહતના સમાચાર એ છે કે આ વખતે ખાસ કોઈ ભાવ વધારો નથી. ઉનાળુ વેકેશન હવે પૂર્ણ થવાના આરે છે. આગામી તારીખ 13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. હવે વાલીઓ દ્વારા બાળકોના પાઠ્યપુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ અને સ્કૂલ ડ્રેસ સહિતની ખરીદી શરૂ કરવામાં આવી છે. સ્ટેશનરીના વેપારી અશોકભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર અશોક સ્ટેશનરી માર્ટ પોરબંદર અમે લોકો ઘણા વર્ષોથી પુસ્તકોનો વ્યવસાય કરીએ છીએ. આ વર્ષે નવું શૈક્ષણિક ક્ષેત્ર ચાલુ થઈ ગયું છે, પરંતુ આ વર્ષે એક રાહત એ છે કે પુસ્તકો ગવર્મેન્ટના ઓલમોસ્ટ 95% માર્કેટમાં અવેલેબલ છે. લોકો શાંતિથી પોતાની અનુકૂળતાથી ખરીદી રહ્યા છે તથા નોટબુક, ફૂલસ્કેપ અથવા પ્રાઇવેટ બીજી એસેસરીઝ એમાં જનરલી ભાવ વધારો છે નહીં, ઉલટાનો 5-10% જેવો ભાવ ઘટાડો છે. કમ્પેર ટુ છેલ્લા 3-4 વર્ષ કરતાં આ વખતે ભાવ ઘટાડો છે અને પુસ્તકો લોકો શાંતિથી લે છે. અત્યારે કોઈ છેલ્લા 2-4 વર્ષથી અફરાતફરી નથી. માર્કેટમાં ઇઝી અવેલેબલ છે. ગવર્મેન્ટનો પણ પૂરેપૂરો સહયોગ છે. પુસ્તકો ઓલમોસ્ટ બધા અવેલેબલ છે માર્કેટમાં. ખાસ કરીને કેટલા પુસ્તકો વેચાતા છે અને કેટલા સુધીનો ભાવ હોય એનો સ્ટાન્ડર્ડ વાઇઝ? અંદાજે પર સ્ટાન્ડર્ડ આપણે પકડી લઈએ તો 200-250 જેટલા પુસ્તકો વેચાતા હોય અને એવરેજલી 400થી 1000, 1200, 1500 રૂપિયા જેવો પુસ્તકોનું સેટનું કિંમત થાય. બાકી સ્કૂલ ઉપર ડિપેન્ડ છે. કોઈ સ્કૂલમાં એકાદો સબ્જેક્ટ અપડાઉન હોય એને લીધે ભાવ વેરિએશન થોડું ઘણું હોય છે. આ સિવાય લોકો શેની ખરીદી કરે બાળકો માટે અત્યારે? હા, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ એ બધું પણ અત્યારે ખરીદી ચાલુ થઈ રહી છે અને ઇઝીલી અવેલેબલ છે માર્કેટમાં. આ વખત પાઠ્યપુસ્તકનો પૂરતો સ્ટોક છે અને વાલીઓ નિરાતે પાઠ્યપુસ્તકોની ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે પાઠ્યપુસ્તકમાં કોઈ ભાવ વધારો નથી અને તો નોટબુક અને ફૂલસ્કેપ ચોપડામાં 5-10% સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. તેમજ સ્ટેશનરી અન્ય કોઈ વસ્તુમાં પણ વધારો થયો નથી. ધોરણ મુજબના પાઠ્યપુસ્તકોની વાત કરીએ તો ₹250થી લઈ 1200 સુધીના પાઠ્યપુસ્તકનો ભાવ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અંદાજે પુસ્તકોના 20,000 સેટનું વહેંચાણ થાય છે. તો પોરબંદરમાં સ્કૂલ બેગનું પણ વહેંચાણ થઈ રહ્યું છે. સ્કૂલ બેગનું વહેંચાણ કરતાં ભાવિનભાઈ રાયચુરાના જણાવ્યા અનુસાર સ્કૂલ બેગની વાત કરીએ તો સિઝનમાં 15,000 જેટલી બેગનું વહેંચાણ થાય છે. ₹100થી 1200 સુધીની સ્કૂલ બેગનો ભાવ જોવા મળે છે. સ્કૂલ ડ્રેસની વાત કરીએ તો ₹60થી 270 જેવો શર્ટ મીટરના ભાવે છે. પેન્ટના કાપડનો ભાવ ₹100થી 280 સુધીનો મીટરનો ભાવ છે. હાલ પોરબંદરમાં શાળા શરૂ થતાં પહેલાં વાલીઓએ બાળકો માટે પાઠ્યપુસ્તક સહિતની ખરીદી શરૂ કરી છે. આ વખતે ખાસ કોઈ ભાવ વધારો નહીં હોવાના કારણે વાલીઓએ પણ હાશકારો અનુભવ્યો છે.